Hi friends, good morning. Welcome myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે પીએસપીડી સબ્જેક્ટમાં જે કન્ટિન્યુ ચેપ્ટર હતું પાવર સિસ્ટમ અર્થિંગ એમાં છેલ્લું લેક્ચર છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે એ જોઈશું. આજનો આપણો ટોપિક છે એક્સપ્લેન ધ ડિઝાઇન કન્સિડરેશન ઓફ અર્થિંગ ગ્રીડ. એટલે મતલબ અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કરવી હોય તો કયા કયા ટોપિક ધ્યાનમાં રાખવા પડે, એ ટોપિકને એકોર્ડિંગ ગ્રીડનું ડિઝાઇનિંગ કરવું પડશે. એ ટોપિકમાં કયા કયા સબ ટોપિક છે એ બધા કન્સિડર કરીને આપણે એના ધ્યાનમાં રાખીને અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કરીશું. ધ ફોલોઈંગ સ્ટેપ્સ શુડ બી ફોલો ફોર ધ ડિઝાઇન ઓફ એન અર્થિંગ ગ્રીડ. તો અહીંયા તમને જુદા જુદા ડેટા આપેલા છે, એના પ્રમાણે અર્થિંગ ગ્રીડ પહેલું છે ડેટા નીડેડ ફોર ડિઝાઇન. બરાબર, તો ડિઝાઇન માટે ડેટા કયા કયા જોઈશે? તો એમાં પહેલું છે સબસ્ટેશન ગ્રાઉન્ડ એરિયા એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી. એટલે કે સબસ્ટેશન હોય એનો ગ્રાઉન્ડ એરિયા અને સોઇલ રેઝિસ્ટિવિટી આપણે કન્સિડર કરવી પડે. ગ્રાઉન્ડ એરિયા કેવો હોવો જોઈએ તો અર્થિંગ ગ્રીડ કેવી ડિઝાઇન થશે, સોઇલ રેઝિસ્ટિવિટી શું હોવી જોઈએ એ જોઈએ. બરાબર, તો એસએસ એટલે સબસ્ટેશન પ્લાન ઇઝ પ્રિપેર બિફોર ધ grid design. The earthing grid should cover as much as ground area as possible. એટલે કે જે અર્થિંગ ગ્રીડ છે એ ગ્રાઉન્ડ એરિયા જેટલો કવર થતો હોય બધો કવર કરવો જોઈએ. સોઇલ રેઝિસ્ટિવિટી કેન બી ડિટરમાઇન્ડ યુઝિંગ ધ ફોર પ્રોબ મેથડ. એટલે કે સોઇલ રેઝિસ્ટિવિટી એમાં મેઝરમેન્ટ આપણે જોઈએ એમાં જુદી જુદી મેથડો હતી, તો એમાં પોસિબલ હોય તો ફોર પ્રોબ મેથડ એટલે જે યુઝ કરતા હતા એ પોસિબલ હોય તો એ યુઝ કરવી. અ થિન સરફેસ લેયર ઓફ ક્રસ્ડ રોક હેલ્પ ઇન લિમિટિંગ ધ બોડી ઓફ કરંટ. એટલે શું કહે છે કે થિન સરફેસ એટલે નાના નાના જે પથ્થરો હતા તો એ સબસ્ટેશનમાં કે એમાં જતા હોય તો નીચે નાની નાની પથ્થર અથવા મેટલ જેવા નાના નાના ટુકડાઓ પાથરેલા હોય છે. વેલ્યુ ઓફ 3000 હોમ ઇન્ટુ મીટર યુઝ્યુઅલી એઝ્યુમ ફોર રેઝિસ્ટિવિટી ઓફ ક્રસ રોક. એટલે જે ક્રસ રોક આપણે જે કપચીઓ કહીએ એની રેઝિસ્ટિવિટી 3000 હોમ પર ઇન્ટુ મીટર એઝ્યુમ કરેલી હોય છે. ઇટ ઇઝ અ પ્રિફર ટુ મેઝર ધ રેઝિસ્ટિવિટી ઓફ ધ મટીરિયલ ટુ બી પુટ ઓન ધ સરફેસ. એટલે કેટલી રેઝિસ્ટિવિટી હોવી જોઈએ. તો જો આપણો પહેલો ટોપિક થયો એમાં સબસ્ટેશન ગ્રાઉન્ડ એરિયા એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી. એટલે કે ગ્રાઉન્ડ એરિયા મેક્સિમમ કવર થવો જોઈએ. સોઇલ રેઝિસ્ટિવિટી એટલે આપણે જે ક્રશ કરેલા પથ્થર નાની કપચીઓ યુઝ કરીએ છીએ એની રેઝિસ્ટિવિટી 3000 ઓમ ઇન્ટુ મીટર હોવી જોઈએ. તો એનો પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખવો પડશે આપણે. સેકન્ડ છે ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ. ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ. ધ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ ઇઝ ગવર્નડ બાય ધ સિસ્ટમ સ્ટેબિલિટી કન્સિડરેશન એન્ડ ડિપેન્ડ ઓન પ્રોટેક્શન એન્ડ સ્વિચ ગિયર ઇક્વિપમેન્ટ. એટલે કે ધ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ ઇઝ ગવર્નડ બાય ધ સિસ્ટમ સ્ટેબિલિટી કન્સિડરેશન એન્ડ ડિપેન્ડ ઓન પ્રોટેક્શન એન્ડ સ્વિચ ગિયર ઇક્વિપમેન્ટ. 0.5 સેકન્ડ ઇઝ એઝ્યુમ્ડ. એટલે કે ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ કેટલો છે? 0.5 સેકન્ડ એઝ્યુમ કરીએ. ધ સાઇઝ ઓફ કંડક્ટર ઇઝ બેઝ ઓન ધ ટાઈમ ઓફ 1 સેકન્ડ. એટલે કે કંડક્ટર જે આપણો જે ટાઈપ્સનો જે પ્રકારનો કંડક્ટર હોય એના એકોર્ડિંગ 1 સેકન્ડ બી એઝ્યુમ કરી શકીએ છીએ. ઓકે, તો આપણા બે ટોપિક થયા અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કન્સિડરેશનમાં. પહેલો હતો સબસ્ટેશન ગ્રાઉન્ડ એરિયા એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી. એમાં આપણે જોયું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ. ગ્રાઉન્ડનો મેક્સિમમ એરિયા કવર થઈ જવો જોઈએ. ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ આમ 0.5 સેકન્ડ એઝ્યુમ કરેલો છે, પણ કંડક્ટરના એકોર્ડિંગ એના 1 સેકન્ડ બી થઈ શકે છે. ઓકે, આગળ આપણે થર્ડ ટોપિક જોઈશું. ડિટર્મિનેશન ઓફ મેક્સિમમ ગ્રીડ કરંટ. એટલે ગ્રીડ કરંટ મેક્સિમમ કેવો હોય? અ સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ઇઝ મોર કોમન ટુ ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. એટલે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કરતાં વધારે કેવા ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થતા હોય છે. કરંટ ગ્રીડ રેઝિસ્ટન્ટ એન્ડ ફોલ્ટ રેઝિસ્ટર્સ આર એઝ્યુમ ટુ બી 0. એટલે કે કરંટ ગ્રીડ રેઝિસ્ટન્સ અને ફોલ્ટ રેઝિસ્ટન્સ 0 એઝ્યુમ કરેલો હોય છે. અહીંયા આપેલો છે આઈજી એટલે ગ્રીડ કરંટ ઇઝ ઇક્વલ ટુ એસએફ ઇન્ટુ આઈએફ. એસજી ઇઝ ઇક્વલ ટુ ગ્રીડ કરંટ, આઈએફ ઇઝ ઇક્વલ ટુ ફોલ્ટ કરંટ અને એસએફ ઇઝ ઇક્વલ ટુ કરંટ ડિવિઝન ફેક્ટર. ઓકે, તો આપણું ત્રીજું
પોઈન્ટ થયો કે મેક્સિમમ ગ્રીડ કરંટ કેવો હોવો જોઈએ, તો આ ઇક્વેશનના એકોર્ડિંગ આઈજી ઇઝ ઇક્વલ ટુ એસએફ ઇન્ટુ આઈએફ, એના એકોર્ડિંગ મેક્સિમમ ગ્રીડ કરંટ આપણો હોવો જોઈએ. ફોર્થ સ્ટેપ છે આપણું સિલેક્શન ઓફ ઇલેક્ટ્રોડ મટીરિયલ, કે જે ઇલેક્ટ્રોડ મટીરિયલ છે એક એવું હોવું જોઈએ કે જેનાથી આપણે ગ્રીડ અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કરી શકીએ. ધ મટીરિયલ હેઝ ગુડ કન્ડક્ટિવિટી મિકેનિકલ રગ, એટલે કે મટીરિયલની કન્ડક્ટિવિટી સારી હોવી જોઈએ. ઇટ હેઝ રેઝિસ્ટન્સ ટુ અંડરગ્રાઉન્ડ કોરિઝન, એટલે કે એનો રેઝિસ્ટન્સ અંડરગ્રાઉન્ડ કેબલ નાખેલો હોય તો કાટ ખવણ આવતું એને અગેન્સ્ટ પ્રોટેક્શન આવે એવો રેઝિસ્ટન્સ હોવું જોઈએ. એલ્યુમિનિયમ ઇઝ નોટ યુઝડ બીકોઝ ઓફ કોરિઝન પ્રોબ્લેમ, એલ્યુમિનિયમ કંડક્ટર અંડરગ્રાઉન્ડમાં આપણે યુઝ નથી કરતા કારણ કે કાટ વધારે આવે. ધ મટીરિયલ યુઝડ પ્રેઝન્ટલી ઇઝ ગેલ્વેનાઇઝ સ્ટીલ, એટલે અત્યારે મોટાભાગે આપણે ગેલ્વેનાઇઝ સ્ટીલ મટીરિયલ યુઝ કરતા હોઈએ છીએ. તો અર્થ ઇલેક્ટ્રોડનું મટીરિયલ કેવું હોવું જોઈએ કે કન્ડક્ટિવિટી સારી હોવી જોઈએ, અંડરગ્રાઉન્ડ હોય તો એમાં કોરોઝન ના થાય એ માટે આપણે એલ્યુમિનિયમ નથી વાપરતા, શું વાપરીએ છીએ, ગેલ્વેનાઇઝ સ્ટીલ. ઓકે, તો ફિફ્થ ટોપિક જોઈએ એમાં આપણે ડિટરમાઇનેશન ઓફ કંડક્ટર સાઇઝ, એટલે કે કંડક્ટરની સાઇઝ કેવી હોવી જોઈએ એના માટે ઇક્વેશન આપેલું છે. ધ સાઇઝ ઓફ કંડક્ટર, અહીંયા આપણે ઇક્વેશન આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ આઈ બ્રેકેટમાં 0.00104 ડેલ્ટા એમ આલ્ફા એમ ટી અપોન ડેલ્ટા એસ લોગ 10 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા એમ થીટા એમ અપોન આલ્ફા એમ ઇન્ટુ થીટા એમ. ઓકે, તો અહીંયા નીચે બધા ટોપિકો આપેલા છે, કયું શું થાય. એસી ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શન એરિયા, કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા ઇક્વેશન પ્રમાણે કેવો હોવો જોઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ગ્રીડ કરંટ, ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ રેઝિસ્ટિવિટી, આલ્ફા એમ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ મટીરિયલ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ધ મટીરિયલ, થીટા એમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ટેમ્પરેચર અને થીટા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ્બિયન્ટ ટેમ્પરેચર. ઓકે, તો આના એકોર્ડિંગ આપણે જોયું કે આ પ્રમાણે આપણા અર્થિંગ ગ્રીડમાં કંડક્ટરની સાઇઝ કેટલી હોવી જોઈએ. બરાબર. ઓકે, તો આપણે આ 5 ટોપિક અત્યાર સુધી જોયા. કયા કયા જોયા? એક જોયું કંડક્ટર સાઇઝ, પછી ઇલેક્ટ્રોડ મટીરિયલ, મેક્સિમમ ગ્રીડ કરંટ કેવો જોઈએ, ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ, સબસ્ટેશન ગ્રાઉન્ડ એરિયા એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ આપણે છઠ્ઠો ટોપિક પ્રિલિમિટરી ડિઝાઇન, એટલે કે પ્રાઇમરી ડિઝાઇનમાં કયા કયા ટોપિક આપણે ધ્યાનમાં રાખવા પડશે. કન્ટિન્યુઅસ ગ્રાઉન્ડ કંડક્ટર શુડ સરાઉન્ડ ધ સબસ્ટેશન એરિયા, એટલે કે ગ્રાઉન્ડ કંડક્ટર સબસ્ટેશનના એક એરિયાના સરાઉન્ડિંગ જ હોવું જોઈએ. સ્પેસિંગ એબાઉટ 5 મીટર, એટલે કે 5 મીટર જેટલું સ્પેસિંગ હોવું જોઈએ. અ નંબર ઓફ ગ્રાઉન્ડ રોડ ઇચ 3 મીટર લોંગ, એટલે કે ગ્રાઉન્ડ રોડ હોય એ દરેકનો 3 મીટર લાંબો હોવો જોઈએ. ધીસ શુડ બી એ ડિસ્ટ્રીબ્યુટેડ યુનિફોર્મલી ઓવર અ ગ્રીડ, એટલે કે ગ્રીડના એકોર્ડિંગ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થવું હોવું જોઈએ. તો પ્રિલિમિનરી ડિઝાઇનમાં શું કહે છે કે કન્ટિન્યુઅસ ગ્રાઉન્ડિંગ કંડક્ટર આખા સબસ્ટેશનમાં પાથરેલો હોવો જોઈએ, 5 મીટર જેટલો એરિયા હોવો જોઈએ, રોડ હોય જે એનો અર્થિંગ એ 3 મીટર લાંબ હોવો જોઈએ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક છે 7 નંબરનો કંડક્ટર લેન્થ ફ્રોમ ગ્રેડિયન્ટ કંડક્ટર. તો આ કંડક્ટરની લેન્થ આપેલી છે, એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે એમ કે આઈ અપોન રૂટ ટી ઇન્ટુ 1000 પ્લસ 1.5 ડેલ્ટા એસ ઇન્ટુ 0.116 ગ્રાઉન્ડ પોટેન્શિયલ. જે આગળ કે એમ અને કે આઈ ને બધું શું છે આગળની થિયરીમાં આપણે જોઈ ગયા હતા. ઓકે, તો 8મો ટોપિક છે કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટન્સ એન્ડ જીપીઆર. જીપીઆર એટલે જીપીઆર એટલે ગ્રાઉન્ડ પોટેન્શિયલ રાઇઝ. The product of grid resistance and maximum ground current I
is the GPR. If GPR એટલે ground potential rise is less than tolerable mass voltage, it is safe for design. એટલે શું કહે છે, ગ્રાઉન્ડ પોટેન્શિયલ રાઇઝ GPR is less than tolerable mass વોલ્ટેજ એટલે કે આપણો જે મેસ વોલ્ટેજ હતો ટચ વોલ્ટેજ એના કરતાં સેફ હોય તો ડિઝાઇન માટે સારું થશે. ઇફ GPR ઇઝ હાયર દેન ધ ટોલરેબલ mass voltage, in such case need of gardening personnel and communication equipment against transfer potential. એટલે શું કહે છે, GPR વધારે હોય ગ્રાફ પોટેન્શિયલ રાઇઝ તો આપણે જે બીજા કોમ્યુનિકેશન લાઈનો હોય અથવા કોઈ માણસ કામ કરતું હોય તો એને પોતાના સેફટી પ્રિકોઝન વધારે રાખવું પડે, સેફટી શૂઝ બધું. પછી બીજી કોઈ જગ્યાએ ટચ કરવાનું હોય તો એનું જે ઇક્વિપમેન્ટ હોય એ યુઝ કરવું જોઈએ, બરાબર. તો કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટન્સ એન્ડ ગ્રાઉન્ડ પોટેન્શિયલ રાઇઝ બંનેમાં થશે. પછી છેલ્લો ટોપિક છે ચેકિંગ સ્ટેપ પોટેન્શિયલ એટલે કે સ્ટેપ પોટેન્શિયલ કઈ રીતે ચેક થશે. ધ એકચ્યુઅલ સ્ટેપ પોટેન્શિયલ ઇઝ મોર દેન ધ ટોલરેબલ એટલે કે જે ટોલરેબલ લિમિટ છે એના કરતાં એકચ્યુઅલ કેવું હોય, વધારે હોય. સોરી. The final step in design include provision of closure meshes in area frequently visited by operating personnel, additional ground rod for surge arrestor lead, etc. and the provision of rises for connection to the equipment. એટલે કે ચેકિંગ સ્ટેપ પોટેન્શિયલ ચેક કરતા હોય જે જગ્યાએ દરેકના કનેક્શન ચેક કરવા જોઈએ, દરેક ઇક્વિપમેન્ટના સર્જ એરેસ્ટર, લાઇટનિંગ એરેસ્ટર એ બધાથી એના બધાના કનેક્શન ચેક કરવા જોઈએ. ઓકે, તો આપણે જોયા આ બધા ટોપિકો વન બાય વન. ફરીથી એક એક ટોપિકો આપણે જોઈ લઈએ કે અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કરવાની હોય તો એ વખતે કયા કયા પોઈન્ટો ધ્યાનમાં રાખવાના. તો પહેલું આપણે જોયું હતું સબસ્ટેશન ગ્રાઉન્ડ એરિયા એન્ડ સોઇલ રેઝિસ્ટિવિટી એટલે સોઇલમાં રોક વાપરીએ છીએ એની રેઝિસ્ટિવિટી 3000 ઓમ પર ઓમ ઇન્ટુ મીટર હોય. સેકન્ડ હતું ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ. ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ નોર્મલી 0.5 સેકન્ડ હોય છે પણ કંડક્ટરની સાઇઝને એકોર્ડિંગ એ ચેન્જ થતો હોય છે. થર્ડ છે ડિટર્મિનેશન ઓફ ગ્રીડ કરંટ એટલે ગ્રીડ કરંટ કેટલો હોવો જોઈએ તો કે આ ઇક્વેશનની એકોર્ડિંગ ગ્રીડ કરંટ હોવો જોઈએ IG ઇઝ ઇક્વલ ટુ SF ઇન્ટુ IF. પછી ચોથો પોઈન્ટ હતો સિલેક્શન ઓફ ઇલેક્ટ્રોડ મટીરિયલ. ઇલેક્ટ્રોડ મટીરિયલ કેવું હોવું જોઈએ તો એની કંડક્ટિવિટી સારી હોવી જોઈએ, કોરોઝનના અગેન્સ્ટ પ્રોટેક્શન આપે એવું હોવું જોઈએ. અંડરગ્રાઉન્ડ હોય તો એલ્યુમિનિયમ નથી વાપરતા, ગેલ્વેનાઇઝ વાપરીએ છીએ, બરાબર. પછી નેક્સ્ટ ટુ ડિટર્મિનેશન ઓફ કંડક્ટર સાઇઝ તો AC ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન પ્રમાણે કંડક્ટરની સાઇઝો અહીંયા નીચે દરેકનું આપેલું છે, આલ્ફા, થીટા, ડેલ્ટા એ બધું શું છે એ. ઓકે, પછી એના પછી આગળ ટોપિક જોઈએ આપણે પ્રિમિનરી ડિઝાઇન એટલે કે પ્રાઇમરી ડિઝાઇન કરતા હોય તો કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ ગ્રાઉન્ડ ઉપર આખો રોડ પાથરેલો હોવો જોઈએ. પછી કંડક્ટરની લેન્થ કેવી જોઈએ, ઇક્વેશન આપણને અહીંયા આપેલું છે કે કંડક્ટરની આ લેન્થ એકોર્ડિંગ હોવું જોઈએ. પછી કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટન્સ એન્ડ GPR ગ્રાઉન્ડ પોટેન્શિયલ રાઇઝ તો GPR વધારે હોય તો શું થાય ને ઓછું હોય તો જો GPR ઓછું હોય ટોલરેબલ મેસ વોલ્ટેજ કરતાં તો એ ડિઝાઇન માટે સેફ થશે, પણ વધારે હોય તો શું થશે કે કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને પર્સન જે હોય એને પોતાને ધ્યાન રાખવું પડશે. પછી લાસ્ટ ટોપિક હતો આપણો ચેકિંગ સ્ટેપ પોટેન્શિયલ એટલે સ્ટેપ પોટેન્શિયલ ચેક કરતા હોય એ વખતે પર્સોનલ અથવા સર્જર જે પર્સન ચેક કરતો હોય એને પોતાને બધા કનેક્શન ચેક, કોઈ કનેક્શન લૂઝ હોય તો સ્પાર્ક થાય અથવા અર્થિંગ પ્રોપર ના મળી રહે, બરાબર. તો આ બધા જુદા જુદા 9 ટોપિક જો એ 9 ટોપિકને એકોર્ડિંગ સ્ટેપ આ અર્થિંગ ગ્રીડ ડિઝાઇન કરી શકાય.
ઓકે થેન્ક યુ. નેક્સ્ટ મળીશું આગળના ટોપિકમાં.